નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશમાં યુનિટ 1 સ્માઇલ પ્લીઝ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ સરસ છે, તમને બધાને સમજવાની મજા પણ આવી હશે. તો આજે આપણે સરસ અક્ષરે સ્વાધ્યાય પોથી પૂરીશું. મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરતા જાઓ એવી તમને બધાને શુભેચ્છા. આ ઇંગ્લિશનો આ વખતે કોર્સ નવો છે એટલે તમને બધાને ભણવાની મજા આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન ચાલુ કરીએ. કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. A smile is a quite funny thing. It wrinkles up your face and when it's gone you will never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smiles at you and so one smile makes you. ચલો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. જો સ્માઇલ તો એમાં આવશે સ્મિત, પછી છે ફેસ તો આવશે ચહેરો, પછી સિક્રેટ તો ગુપ્ત, ફની તો વિચિત્ર અને વન્ડરફુલ તો અદ્ભુત. જો વિદ્યાર્થી મિત્રો તમને દેખાડી દઉં, બધા તમે જોઈ શકો છો. હવે બીજું છે કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ એટલે કે એક સરખા શબ્દ મળતા હોય શોધીને લખવાના છે. માઇલ તો સ્માઇલ, રેસ તો ફેસ, મેન તો કેન, કાઇન્ડ તો ફાઇન અને લેસ તો પ્લેસ. હવે ત્રીજું છે કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. જો પેલું છે સિક્રેટ, બીજું છે વન્ડરફુલ, ત્રીજું છે ફની, ચોથું છે રિંકલ, પાંચમું છે ક્વાઇટ. હવે પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા શબ્દોને અંગ્રેજી કક્કાવાળીના ક્રમમાં ગોઠવીને લખો. પેલું છે હાઇડ, બીજું પ્લેસ, ત્રીજું સ્માઇલ અને ચોથું વન્ડરફુલ તમે લખી શકો છો. પછી છે પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને શબ્દોના અર્થ લખવાના છે. ફેમિલી તો આવશે કુટુંબ, પ્રોબ્લેમ તો લખો સમસ્યા, ફ્રેન્ડ તો કે મિત્ર, ફ્રોક તો કે ડેડકો, ચીયરફુલ તો કે આનંદી. હવે બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલી ખાલી જગ્યામાં આવશે ફ્રેન્ડ્સ, બીજીમાં આવશે આઉટડોર, ત્રીજીમાં આવશે સરસ્વતીબેન, ચોથીમાં આવશે રેડ, પાંચમીમાં આવશે સ્માઇલ, છઠ્ઠીમાં આવશે ખનક, સાતમીમાં આવશે ગ્રીન, આઠમીમાં આવશે ખુશી, નવમીમાં આવશે લાફ, દસમીમાં આવશે મિસિંગ અને 11મીમાં આવશે ફોર. ચલો હવે પ્રશ્ન નંબર 3 છે, પ્રશ્નોના જવાબ લખવાના છે. રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. વાર્તાની અંદર જે છોકરીઓ છે એના નામ લખવાના. તો લખો ખુશી એન્ડ ખનક. હવે બીજું, વોટ ડીડ ખુશી એન્ડ ખનક ડુ વેન દે રિટર્ન હોમ. તો લખો વેન ખુશી એન્ડ ખનક રિટર્ન હોમ દે રીચ્ડ ઈચ અધર્સ. પછી લખો ત્રીજું, વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. તો લખો ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ લાઇક ખોખો, કબડ્ડી, હોપસ્કોચ etc. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. who looked sad તો કે ખુશી looked sad, who looked sad તો કે ખુશી looked sad. પછી પાંચમું લખો what was the name of the teacher. તો લખો the name of the teacher was સરસ્વતી બેન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જવાબ તમે લખાવ્યા. હવે આગળ લખીશું. છઠ્ઠું શું છે, ખુશી વોઝ અપસેટ ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં લખો ટ્રુ. સાતમું, હુ વોન્ટેડ ટુ મેક ખુશી સ્માઇલ. તો લખો ખનક વોન્ટેડ ટુ મેક ખુશી સ્માઇલ. આઠમું, વોટ ડીડ ખનક ટેક આઉટ ફ્રોમ હર બેગ. તો લખો ખનક ટુક આઉટ એ બિગ ગ્રીન રબર ફ્રોક ફ્રોમ હર બેગ. નવમું, હુ વોઝ સરપ્રાઇઝ. તો લખો ખુશી વોઝ સરપ્રાઇઝડ. દસમું, વાય ડીડ ખુશી લુક સેડ. તો લખો ખુશી લુક સો સેડ because her 4 front teeth were missing. ચાલો વિદ્યાર્થી મિત્રો થઈ ગયા. હવે આગળ લખીશું. પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના જવાબ લખો. ફકરો વાંચો અને એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખવાના થાય છે. પેલું છે હાઉ શુડ વી સ્માઇલ. તો લખો વી શુડ સ્માઇલ લાઇક એ બેબી. પછી ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર વેરિયસ. તો એમાં લખો ડિફરન્ટ. પછી હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ આર ધેર. તો કે there are 19 types of smiles. ચોથું, લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ. તો લખો પેલું સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ, બીજું સ્માઇલિંગ કેન બૂસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ ને ત્રીજું સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. લખી શકો છો તમે જોઈને વિદ્યાર્થી મિત્રો બધા જવાબ. હવે પ્રશ્ન નંબર
4 ટ્રુ અને ફોલ્સ લખવાના. પાંચમું એક રહી ગયું, સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ, ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં આવશે ટ્રુ. હવે ચોથો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં પેલું વેન યુ ગેટ કીપ્સ યોર ફીલ, તો કે એમાં આવશે હેપી. પછી બીજી ખાલી જગ્યામાં આવશે સેડ, ત્રીજીમાં આવશે વરીડ અને ચોથીમાં આવશે પાછું સેડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન છે, સાચા સ્પેલિંગ ફરતે ગોળ કરો. પહેલામાં આવશે પ્લીઝ, બીજામાં આવશે CALM કામ, ત્રીજામાં આવશે HAPPY હેપી, ચોથામાં આવશે CHEERFUL ચીયરફુલ અને પાંચમામાં આવશે એંગ્રી. છઠ્ઠો પ્રશ્ન છે, દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવા શબ્દ ફરતે ગોળ કરો. પેલો આવશે સ્કૂલ, પછી આવશે પોટેટો, પછી આવશે ચેસ, પછી આવશે કીવી, પછી આવશે હેડગેહોગ. હવે ચિત્ર જોઈ અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી 5 થી 7 વાક્યોમાં આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે, એટલે કે એના વિશે લખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર જોઈને આપણે એનું વર્ણન ચાલુ કરીશું. લખો, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ ગાર્ડન. There are many trees and flowers, plants in the garden. There are many children in the garden. There is a swing and a slide in the garden. A girl is skipping. A boy is playing on the skateboard. Some children are playing football. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો તમે જોઈને. બીજો ચિત્ર જોઈને પણ આપણે એના વિશે વર્ણન લખવાનું છે. ચાલો લખીએ. This is a picture of a garden. It is near a river. There are many trees and plants in the garden. 2 boys are playing football. A lady is walking with a pram, એટલે કે બાબા ગાડી. A boy is playing with his toy car. There is a squirrel in the bush. A brown bird is flying in the garden. There is a bridge near the garden. There is a bus near the bridge. There is a train too. There is a green car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter too. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો તમે. જો ફરીથી તમને દેખાડી દઉં, ધ્યાનથી સરસ અક્ષરે લખતા જાઓ, ભૂલ કર્યા વગર લખતા જાઓ. ચાલો પછીનું છે 8મો પ્રશ્ન, નીચેના શબ્દોના બહુવચનના રૂપ લખો. ચાલો, પહેલામાં આવશે બુક્સ, બીજામાં આવશે ટ્રીઝ, ત્રીજામાં આવશે બટરફ્લાયઝ, ચોથામાં આવશે MEN, પાંચમામાં આવશે ડેઝ, છઠ્ઠામાં આવશે ક્લાસીસ, સાતમામાં આવશે મેંગોઝ, આઠમામાં આવશે લીવ્સ, નવમામાં આવશે ટીથ, દસમામાં આવશે ડોર્સ, 11મામાં આવશે વોચિસ, 12મામાં આવશે બનાનાસ, 13મામાં આવશે પોનીસ, 14મામાં આવશે ફોક્સીસ, 15મામાં આવશે ફેમિલીઝ, 16મામાં આવશે બેન્ચીસ, 17મામાં ટેબલ્સ, 18મામાં ઇન્ચીસ, 19મામાં સેલ્સ, 20મામાં બસીસ, 21મામાં ડ્રેસીસ અને 22મામાં થીવ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા તમને બહુવચનના રૂપ લખાવી દીધા. જો વિદ્યાર્થી મિત્રો તમે બહુવચનના રૂપ લખ્યા, હવે તમારે એક વચનના રૂપ લખવાના છે. જો બેબી, બેબીઝનું અ બેબી, નાઇવ્સનું નાઇફ, અ બ્રાન્ચીસનું એ બ્રાન્ચ, બોક્સનું એ બોક્સ, વુમેનનું વુમન, એ ચાઇલ્ડનું એ ચાઇલ્ડ, અ ચેરનું અ ચેર, એન એપલનું એન એપલ્સનું એન એપલ, પછી એન અમ્બ્રેલા, પછી એ પપી, એના પછીનું એન એગ, પછી એ બ્રશ, પછી એ ફેરી, એ બર્ડ, એ ગ્લાસ, એ પોટેટો, એ ફૂટ, એન ઓરેન્જ, એ કેન્ડલ, એ વાઇફ અને અ મંકી. જો વિદ્યાર્થી મિત્રો બધા એક વચનના રૂપ તમને આપેલા છે એ તમે લખી શકો છો. હવે છે 10મો પ્રશ્ન, ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. ચાલો પહેલામાં લખો ધેર આર, બીજામાં ધેર ઇઝ, ત્રીજામાં ધેર ઇઝ, ચોથામાં ધેર આર, પાંચમામાં ધેર આર, છઠ્ઠામાં ધેર ઇઝ, સાતમામાં ધેર ઇઝ, આઠમામાં ધેર આર. ચાલો હવે 11મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ઇઝ ધેર અથવા આર ધેર વડે પ્રશ્ન વાક્ય બનાવો. તો આર ધેર, પછી બીજામાં પણ આર ધેર, ત્રીજામાં ઇઝ ધેર, ચોથામાં ઇઝ ધેર, પાંચમામાં આર ધેર, છઠ્ઠામાં આર ધેર, સાતમામાં આર ધેર અને આઠમામાં
ઇઝ ધેર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 12મો પ્રશ્ન છે. નીચે આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને યસ અને નોમાં ઉત્તર લખો. જો ઉદાહરણ આપેલા છે એવી રીતે આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીએ. ચાલો, there are 3 girls on the stage. તો લખો, are there 3 girls on the stage? Yes, there are. No, there aren't. બીજું, there is an umbrella on the bench. લખો, is there an umbrella on the bench? Yes, there is. No, there isn't. ત્રીજું, there is a cow under the tree. તો લખો, is there a cow under the tree? Yes, there is. No, there isn't. ચોથું, there are 5 tomatoes in the bag. તો લખો, are there 5 tomatoes in the bag? Yes, there are. No, there aren't. પાંચમું, there is an orange in the dish. તો લખો, is there an orange in the dish? Yes, there is. No, there isn't. આઠમું, there are fruits in the shop. તો લખો, are there fruits in the shop? Yes, there are. No, there aren't. સાતમું, there are mangoes in the box. Are there mangoes in the box? Yes, there are. No, there aren't. આઠમું લખો, there is a calendar on the wall. Is there a calendar on the wall? Yes, there is. No, there isn't. 13મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, માય ફ્રેન્ડ પર 5 થી 7 વાક્યો આપણે લખવાના છે. ચાલો લખીશું માય ફ્રેન્ડ. જો પેલું શું છે, આઈ હેવ અ ફ્રેન્ડ. આપણે ત્યાંથી ચાલુ કરીએ અને અહીંયા અમિતની જગ્યાએ તમે તમારા મિત્રનું નામ લખી શકો છો. હિઝ નેમ ઇઝ મિત્ર. અમિત ઇઝ 11 years old. હી ઇઝ ઇન માય ક્લાસ. હી લીવ્સ નિયર માય હાઉસ. અમિત ઇઝ એ tall and strong boy. He is a clever boy. He always stands first in the class. He is kind and helpful. He is honest and polite too. We play together. We also study together. We help each other with our homework and other activities. Sometimes we spend our holidays together. We go to a garden or a library. We also go for picnics with our families. I like Amit very much. He is my best friend. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.